નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જીવકર કંપનીની જાનકીના પ્લોટમાં આવ્યા છે. ખાવા માટે જે ફાઇન સેગમેન્ટમાં જે ખેડૂત પસંદ કરતા હોય એવી આ જીવકરની જાનકી વેરાયટી છે. ઉપર પેકેટ તમને દેખાતું જ હશે, જીવકરની જાનકી. આપણે ખેડૂતને પૂછીએ કે એમનું નામ શું ને ગામ શું. શું નામ તમારું? જયશંકભાઈ બબુભાઈ બારૈયા. જયશંકભાઈ બબુભાઈ બારૈયા. ગામ દેવા. દેવા. વિરસદપુરા. વિરસદપુરા. તાલુકો સોજિત્રા. તાલુકો સોજિત્રા. જિલ્લો આણંદ. જિલ્લો આણંદ. બરાબર. આ કઈ જાત વાવી તમે? જાનકી. જીવકરની જાનકી ખાવા માટે વાવી. બરાબર ને? હા. ગયા વર્ષે તમે વાવી. કેવું રહ્યું ઉત્પાદન? રિઝલ્ટ સારું મળ્યું હતું. કેટલા વીઘા વાવી? 1 વીઘું કરી હતી. 75 મણ નીકળી હતી. 75 મણ નીકળી હતી અને 50 મણ ધોળે બાકીની વેચી દીધી. મેં ગઈ સાલ 410. એટલે એવું છે. આ વેરાયટી તમે કઈથી લાવ્યા હતા? મેલાભાઈ એગ્રો. જય અંબે એગ્રો. જય અંબે રામાભાઈ જય અંબે એગ્રો માંથી લાવ્યા હતા. બરાબર. એમને તમને જે પ્રમાણે ગયા વર્ષે આપી તે પ્રમાણે સારી રહી. આ વર્ષે કેટલા વીઘા વાવી છે અહીંયા? આ વર્ષે ટોટલી બધી 8-9 વીઘો એ જ છે. 9 વીઘા ખાવા માટે આ સ્પેસ. બરાબર. જે અત્યારે ચોખા ખાવ છો તમે એના જ ખાવ છો એવું ને? તો તમને ખાવામાં કેવી લાગી? બેસ્ટ ક્વોલિટી. આપણા ખેડૂત મિત્રોને ખાવા માટે જો પાતળા દાણામાં ચોખા કરવી હોય તો કઈ વેરાયટી? સારી. ચોખ્ખો આખો આવે. કણકી ને 50 મણ અડધી કોથળી ગઈ સાલ આવી હતી કણકી. બસ અડધી જ કોથળી કણકી આવી હતી 50 મણ. બાકી ચોખ્ખો આખો કમ્પ્લીટ. તૂટતા નથી. કશું બીજી વેરાયટીમાં ભાગી જાય, ભાગવાનો પ્રશ્ન નથી. બીજા નંબરમાં આમાં કેટલા દિવસે પાકી જાય? 120 દિવસ. 120 દિવસની વેરાયટી છે ને? 130 છે. 120-125 દિવસની આસપાસ છે. બરાબર. તો આ બીજા કરતા વહેલી પાકી જાય. પાતળા દાણામાં બીજા કરતા વહેલી પાકી જાય અને ખાવામાં બેસ્ટ. બરાબર. એકવાર આપણા દરેક ખેડૂત મિત્રોને કહી દો, ખાવા માટે ડાંગર વાવી હોય તો કઈ વવાય? જીગર જાનકી. જીવકરની જાનકી. એની કંટી બી કેવી નાની આવે કે મોટી આવે? મોટી છે ને? મોટી. પોચ નહીં. આપણે એના દાણા પોચ નહીં આવતી ને? આપણે ગણી લઈએ આની ફૂટ કેટલી આવે છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, આ 9, આ 10, 11, આ 12, આ 13, આ 14, આ 15, આ 16, પછી આ 17, પછી આ 18 ને આ 19, આ 20, 21 ને આ 22 ફૂટ. એક પડી રહ્યો છે. હા, એક પડી રહ્યા છે. 23 ફૂટો. આ એક ચીપો રોપ્યો છે ને? બરાબર. 23 ફૂટો છે એવરેજ. એટલે 20 ફૂટ તો એવરેજ ગણાય. બરાબર. તો આની કંટી બી મોટી આવે, ખાવામાં બી સારી. બરાબર. તો આપણા દરેક ખેડૂત મિત્રોને ખાવા માટે વેરાયટી વાવી હોય તો કઈ વવાય? જીવકર જાનકી. જીવકર જાનકી.